હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે, તમારે તમારા શરીરની વધારાની એક્સ્ટ્રા ચરબી ઓછી કરવી છે, તો આ ઉપાય સરસ મજાનો તમારા માટે છે. આ ઉપાયની મદદથી તમારું એકદમ સરસ મજાનું વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે. ખરેખર આ ઉપાયની મદદથી તમે એવું ઈચ્છો છો કે તમારે તમારું વેઇટ લોસ કરવું છે, તમે તમારું ફેટ લોસ કરો છો, તો આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે. કારણ કે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ વેઇટ લોસ ઉપાય છે, ફેટ લોસ ઉપાય છે. સૌથી પહેલાં જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે ત્યારે તમારે પાચન તંત્રને મજબૂત કરવું પડશે. આપણે અત્યાર સુધી પાચન તંત્ર નબળું કરવા માટે સૌથી પહેલાં 5 કારણ જવાબદાર હોય છે. પહેલું કારણ છે કે તમારે જ્યારે પણ પાચન તંત્ર નબળું ક્યારે થાય તો ઓવર ઇટિંગ. આપણા પાચન તંત્ર પર વધારે પ્રમાણમાં લોડ જ્યારે આવે છે ત્યારે આપણા શરીરનું પાચન તંત્ર નબળું પડે છે. બીજું, જ્યારે પણ તમારું પાચન તંત્ર નબળું પડે છે એનું બીજું કારણ છે બેઠાડું જીવન. તમારા શરીરની અંદર જ્યારે શારીરિક ઉણપ સર્જાય ત્યારે તમારા શરીરની અંદર વજન છે તે વધવા લાગે છે, બેઠાડું જીવન. હવે આપણે જ્યારે પાચન તંત્ર નબળું હોય ત્યારે કઈ રીતે ખ્યાલ આવે છે, તો તમે પાચન તંત્ર તમારું નબળું છે તો તમે 2 ચમચી ખોરાક પણ ખાશો ને તો પણ તમે પચશે નહીં, તમારું વજન વધવા લાગશે. તમે એમ થશે કે પહેલાં તો હું ઘણું બધું ખાતી પરંતુ મારું વજન વધતું જ નહોતું અને હવે હું ખરેખર ઓછું ખાઉં છું અને મારું વજન વધે છે. એનું કારણ શું હશે? તો એનું એક જ કારણ છે, પાચન તંત્ર નબળું થવાનું એક જ કારણ છે તમારું બેઠાડું જીવન, ઓવર ઇટિંગ. તમે એવો ખોરાક ખાઓ છો કે જે આપણા શરીર પચાવી નથી શકતું, જેમ કે જંક ફૂડ. તમે પિઝા, બ્રેડ, દાબેલી, બર્ગર, સેન્ડવિચ, પાણીપુરી આ બધી વસ્તુ ખાઓ ને એટલે સૌથી પહેલાં તળેલું, તીખું, ચાસણીવાળું, મીઠાઈ આ બધી વસ્તુ આપણું પાચન તંત્ર નથી પચાવી શકતું. એટલા માટે આપણે આપણા શરીરની અંદર ઘણી બધી રીતે પ્રોબ્લેમ્સ થાય છે. તો હવે અહીંયા આપણે કશું જ કરવાનું નથી. જ્યારે પણ તમારું પાચન તંત્ર નબળું છે તો એને ઠીક કરવા માટે આપણા ઘરમાં રહેલી થોડીક એવી વસ્તુઓનો પ્રયોગ કરીશું કે જેનાથી આપણું પાચન તંત્ર ઠીક થાય. પાચન તંત્ર ઠીક થશે એટલે આપોઆપ તમારું વજન છે વધેલું છે તે ઘટવા લાગશે. હવે પાચન તંત્ર ઠીક કરવાનું આ પાવડર જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે શું ધ્યાન રાખવાનું છે? આ પાવડરનું સેવન કરતાં પહેલાં એટલું ધ્યાન રાખવાનું કે તમારે તમારું પાચન તંત્ર પરફેક્ટ ન થાય ત્યાં સુધી ભૂખ કરતાં ઓછું જમવું, વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક સામેલ કરવો, સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી ચરબી ઓછી કરવા માટે તમારે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી. દિવસ દરમિયાન થોડું હૂંફાળું ગરમ પાણી પીવાનું છે. આટલું કરશો એટલે તમારું આરામથી વજન ઘટવા લાગશે. તો અહીંયા આપણે બનાવ્યો છે સરસ મજાનો વેઇટ લોસ પાવડર, જે ઘણી બધી રીતે ઉપયોગી છે. કઈ કઈ વસ્તુઓમાંથી લીધો છે, કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે એ બધું જ તમને જણાવીશ. રાત્રે સૂતા પહેલાં હૂંફાળા ગરમ પાણી સાથે 1 ચમચી પાવડર લેવાથી તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થાય છે. તો ચલો આપણે જોઈએ કેવી રીતે મેં આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવ્યું છે, કેવી રીતે આ વેઇટ લોસ પાવડર બનાવ્યો છે તેની રેસીપી. તો સૌથી પહેલાં તો મિત્રો ખરેખર આ વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક કરશો, શેર કરશો, સાથે સાથે તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો. સૌથી પહેલાં તો અહીંયા આપણે આપણા પાચન તંત્રને ઠીક કરવાનું છે. એના માટે જોશે સૂકા આમળા. સૂકા આમળાની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે. અડધી વાટકી સૂકા આમળા લીધા છે. સૂકા આમળા તમારા પાચન તંત્રને ઠીક કરે છે, તમારા શરીરમાંથી ગંદો કચરો મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે, તમને તાકાત આપે છે, તમારા સ્નાયુમાં મજબૂતાઈ આપે છે, તમને થાક બિલકુલ લાગતો નથી. અને હવે આપણે બીજી વસ્તુ લેવાની છે, એ છે જેટલા પ્રમાણમાં તમે આમળા લો એટલા જ અડધી વાટકી મેથી દાણા લેવાના છે. આ મેથી દાણા ગુણનો ભંડાર છે. મેથી દાણા છે એ એક એવી આયુર્વેદિક ઔષધિ છે કે જે તમારા રસોડામાં હાજર હોય. આ મેથી દાણા તમારા શરીરની અંદર માત્ર રાત્રે
50 મેથી દાણા ખાલી ચાવી જાઓ અને એક ગ્લાસ પાણી પીઓને સૂઈ જાઓ તો પણ તમને ઘણા બધા ફરક દેખાય છે. મેથી દાણા તમારા શરીરની અંદર પાચન તંત્ર રિગાર્ડિંગ 80 જેટલા રોગ દૂર કરે છે. એનો સૌથી પહેલો રોગ છે મોટાપો. મેથી દાણા છે એ તમારા શરીરની અંદર કડવાશ પૂરી પાડે છે અને સાથે ખૂબ જ ઉપયોગી છે. હવે ત્રીજી વસ્તુ લેવાની છે એ છે વરિયાળી. અડધી વાટકી આપણે વરિયાળી લેવાની છે. વરિયાળી પણ એટલી જ લેવાની જેટલા પ્રમાણમાં આપણે મેથી દાણા લીધા છે, આમળા લીધા છે. વરિયાળી એવી ઉપયોગી છે કે વરિયાળી આપણા શરીરની અંદર વિટામિન્સ એ, વિટામિન સી, ઝીંક, ઓક્સાઇડ સાથે સાથે પાચન તંત્ર પૂરું પાડે છે. વરિયાળી આપણી જઠરાગ્નિ શાંત કરે અને આપણું પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે. હવે લઈએ કાળી જીરી. કાળી જીરી એક એવી આયુર્વેદિક ઔષધિ છે. કાળી જીરી એટલે બ્લેક જીરું પણ એને કહેવામાં આવે છે. આ કાળી જીરી એને કહેવાય. આ કાળી જીરી જીરા જેવી જ હોય છે પરંતુ બ્લેક અને થોડી ચપટી અને પતલી. આ કાળી જીરીનું જ્યારે પણ તમે સેવન કરો છો ત્યારે તમને તાવ બિલકુલ નથી આવતો, તમારા શરીરમાં થાક નથી રહેતો, સાથે સાથે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે અને તમારા શરીરની અંદર ક્યારેય રોગ થતા નથી. પહેલાંના લોકો કડિયાતુઈમાં કાળી જીરીનો ઉપયોગ કરતા. આપણા શરીરને નિયમિત રીતે થોડી કડવાશ દેવી જોઈએ એમાં આ કાળી જીરીનો પાવડર રોજ સવારે લેવામાં આવતો નળના કોઠે. હવે આપણે કડવાશ ભૂલી ગયા છીએ એટલા માટે આપણું પાચન તંત્ર નબળું પડે છે અને પછી આપણને આ બધા રોગ થાય છે. તો અહીંયા આફરો, એસિડિટી, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ, થાક, શરીરના દર્દ, વાહના દર્દ, શરીરમાં જે ગેસ ભરાઈ જાય છે અને જ્યાં તમારા સ્નાયુમાં ગેસ ભરાય એ જગ્યાએ તમને સ્નાયુનો દુખાવો થાય તો એ બધા પ્રોબ્લેમ્સ કાળી જીરી દૂર કરે છે. અને સૌથી છેલ્લે લઈશું આપણે અજમો. અજમો પણ જેટલા પ્રમાણમાં આમળા લેવાના છે, જેટલા પ્રમાણમાં વરિયાળી લેવાની છે, જેટલા પ્રમાણમાં મેથી દાણા લેવાના છે, જેટલા પ્રમાણમાં કાળી જીરી લેવાની છે, આ કાળી જીરી અને સૂકા આમળા તમને આયુર્વેદિક શોપ પર મળી જશે. અને સાથે જેટલા પ્રમાણમાં તમારે લેવાનું છે અજમો. અજમો જ્વલનશીલ તત્વ. અજમો તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે, કાપવાનું કામ કરે છે. હવે આ બધી જ વસ્તુ મિક્સ કરી અને સૌથી નાની મિક્સર જારમાં આપણે પાવડર બનાવી લઈએ. તો અહીંયા આપણું સરસ મજાનો આ વેટ લોસ પાવડર બનીને રેડી છે. તૈયાર થયેલા આ વેટ લોસ પાવડરને એક ગ્લાસ હુંફાળા ગરમ પાણીમાં ઉમેરી દેવાનો અને પછી આવી રીતે હલાવી દેવાનો. હલાવી અને પાવડરને એકદમ સરસ પલાળી દેવાના છે હુંફાળા ગરમ પાણીની અંદર. અને સૂતા પહેલાં તમારે આ ગ્લાસ પી જવાનો છે. આ પાણીને ઉકાળવાનું નથી પરંતુ એક ગ્લાસ ગરમ પાણી લેવાનું. ગરમ પાણીની અંદર પાવડર ઉમેરી દેવાનો છે અને હલાવી લેવાનું છે અને પછી તમારે આ પાણી પી લેવાનું છે. અને જો તમારે ખરેખર 5 કિલોથી 10 કિલોથી વધારે ચરબી ઘટાડવી છે તો તમે સવારે નળના કોઠે આ જ વસ્તુનો પ્રયોગ કરો. બપોરના ભોજનના 1 કલાક પહેલાં આ એક ગ્લાસ આવી રીતે બનાવી અને પી જાઓ. રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ આ વેટ લોસ ડ્રિંક્સ બનાવીને પીને સૂઈ જાઓ. ખરેખર તમારા શરીરની અંદર થોડું ધ્યાન રાખશો. મેં કહ્યું એવું ફિઝિકલ એક્ટિવિટીઝ, ભૂખ કરતાં ઓછું જમવું અને સાથે સાથે ખાવા પીવામાં વધારે પ્રમાણમાં લીલા શાકભાજી અને પ્રવાહી ખોરાકનો સામેલ કરો. બહારનું સદંતર બંધ કરી દો. તમારું વજન 25થી 30 કિલો ઘટી શકે છે માત્ર ને માત્ર એક જ મહિનામાં. થોડી ફિઝિકલ એક્ટિવિટીઝમાં જેમ તમે યોગા કરશો એમ તમને વધારે બેનિફિટ્સ મળશે. તો આશા રાખું છું આપ સૌને આ સરસ મજાની ઇન્ફોર્મેશનનો વિડીયો પસંદ આવ્યો હશે. દિલથી લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો.